નમસ્કાર, જય હિન્દ. અનુભવી એન્જિનિયર અને ફ્રેશર એન્જિનિયર માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અથર્વ ઓનલાઈન સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત છે. અને તમે જે અમારા વિડીયોને ડેલી જોવો છો, લાઈક કરો છો અને શેર કરો છો તેના માટે ખૂબ ખૂબ આભાર. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ કે જે જનરેટર છે પાવર પ્લાન્ટમાં તે કેટલા કિલોવોટ પાવર જનરેટ કરે, અમુક ડેટા જે આપેલા હોય છે તેના ઉપરથી આપણે ગોતવાનું છે, ફાઇન્ડ કરવાનું છે. આ ન્યુમેરિકલ ગુજરાત બીઓ એક્ઝામમાં પૂછાયેલો છે, તો આવો આગળ આપણે ડિસ્કસ કરશી. હવે આ જે ન્યુમેરિકલ ગુજરાત બીઓ એક્ઝામમાં પૂછાયેલો છે તેના 5 માર્ક છે. નોર્મલી 5 થી 10 માર્કમાં આવા શોર્ટ ન્યુમેરિકલ પૂછાય છે. આ ન્યુમેરિકલ બહુ ઇઝી હોય છે, બસ તમારે ફોર્મ્યુલા યાદ રાખવાનો છે અને યુનિટ કન્વર્ઝન કરવાનું હોય છે. જો યુનિટ કન્વર્ઝનમાં ભૂલ થશે તો આપણો જે ફોર્મ્યુલા છે સાચો હશે પણ ન્યુમેરિકલ ખોટો પડશે અને આપણા માર્ક કટ થશે. તો ખાસ કરીને આવા ન્યુમેરિકલમાં તમારે ફોર્મ્યુલા અને ખાસ કરીને યુનિટ કન્વર્ઝન યાદ રાખવાનું છે. હવે જે આ એક્ઝામમાં પૂછાયેલો છે ન્યુમેરિકલ, તેમાં ઓવરઓલ એફિશિયન્સી પાવર સ્ટેશનની આપેલી છે. એટલે આ યાદ રાખવાનું છે, ઓવરઓલ એફિશિયન્સી છે, બોઇલરની એફિશિયન્સી નથી. હવે તમારે કિલોવોટ અવર ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેટ થાય છે તે ફાઇન્ડ કરવાનું છે. ગિવન ડેટામાં ઓવરઓલ એફિશિયન્સી આપેલું છે, પછી 1 ટન કોલસો યુઝ થાય છે અને તેની જીસીવી આપેલી છે. જો 1 ટન યાદ રાખજો, આ ટનમાં છે, અહીંયા કેજીમાં છે, એટલે 4000 કિલો કેલેરી પર કેજી તે કેલોરીફિક વેલ્યુ છે. આગળ જોઈએ. હવે આ એક થિયરી બેઝિક છે કે તમારે 1 માર્કના જે ઓબ્જેક્ટિવ પૂછાય છે તેમાં પણ તમને મદદરૂપ થશે. તો જનરલી કેલોરીફિક વેલ્યુ ઓફ ધ ફ્યુલ એ કોને કહેવામાં આવે છે કે જે ફ્યુલને જ્યારે કમ્બસ્ટન થાય છે ત્યારે તેમાંથી જે હીટ રિલીઝ થાય છે કોન્સ્ટન્ટ પ્રેશરે અને અંડર નોર્મલ કન્ડિશને, તેને કેલોરીફિક વેલ્યુ ઓફ ફ્યુલ કહેવાય. હવે એ ફ્યુલમાં તમે સોલિડ પણ લઈ શકો, ગેસ પણ લઈ શકો કે લિક્વિડ પણ લઈ શકો. આનો યુનિટ કિલો કેલરી પર કેજી નોર્મલી યુઝ કરીએ છીએ. હવે પાવર પ્લાન્ટ ઓવરઓલ એફિશિયન્સી આપણે શું છે, તો આ એક ડેફિનેશન અને ફોર્મ્યુલા છે કે તે એક રેશિયો છે જે પાવર અવેલેબલ એટ ધ જનરેટર ટર્મિનલ ડિવાઇડ બાય રેટ ઓફ એનર્જી રિલીઝ બાય ધ કન્ઝપ્શન ઓફ ફ્યુલ. એટલે કે કોઈ પણ આપણે એફિશિયન્સી ફાઇન્ડ કરવી હોય તો શું હોય છે કે જે આપણને આઉટપુટ મળે છે તેના ડિવાઇડ બાય ઇનપુટ કરીએ તો આપણને એફિશિયન્સી મળે. તો આ સિમ્પલ ઇક્વેશન છે, યાદ રાખવાનું છે. આની એક ડેફિનેશન છે કે પાવર પ્લાન્ટ ઓવરઓલ થર્મલ એફિશિયન્સી પૂછે તો શું છે કે તે આઉટપુટ અપોન ઇનપુટ છે. સમજાઈ ગયું? હવે આગળ વધીએ આપણે આપણા ન્યુમેરિકલમાં. જે ઓવરઓલ એફિશિયન્સી આપણે આઉટપુટ અપોન ઇનપુટ ફોર્મ્યુલામાં, હવે આ વેલ્યુ આપણે જે ગિવન ડેટા છે એ યુઝ કરવાનું છે. 30% છે એટલે 0.3 આઉટપુટ ડિવાઇડ બાય ઇનપુટમાં શું છે, ફ્યુલ અને તેની જીસીવી. ખાસ યાદ રાખજો, ફ્યુલ અને જીસીવી મલ્ટીપ્લાય કરવાનું છે, તેથી આપણે આઉટપુટ મળશે. હવે આ યુનિટ છે જે આવે છે તે કિલો કેલેરી છે. હવે અહીંયા એક આ બેઝિક યાદ રાખવાનું છે કે હીટ ઇક્વિવેલન્ટ ઓફ 1 કિલોવોટ અવર ઇક્વલ ટુ 860 કિલો કેલેરી. એટલે કે 1 કિલો વોટ અવર ઇક્વલ ટુ 860 કિલો કેલેરી. કે 1 કિલોવોટ જનરેટ કરવા માટે 860 કિલો કેલેરી ફ્યુલ હીટ રિલીઝ કરે તો જ થઈ શકે. તો જે આ વેલ્યુ મળે છે કિલો કેલેરી, એના ડિવાઇડ બાય 860 કરવાથી આપણને કિલો વોટ અવર મળે છે. આ આપણને જે આન્સર મળ્યો એ 1400 કિલો વોટ અવર. હવે આ યુનિટ કન્વર્ઝનને યાદ રાખવાનું, કિલોવોટમાંથી મેગાવોટ અવર પૂછી શકે તો ખાસ યાદ રાખજો. આપણો આ દાખલો કમ્પ્લીટ થયો. આ દાખલાના 5 માર્ક છે, સિમ્પલ છે, આરામથી સોલ્વ થઈ જશે અને જલ્દી થશે. પણ તમારે સ્ટેપ બાય સ્ટેપ આને વેલ્યુ સોલ્વ કરવાનું છે. એટલે
જેથી કરીને તમારા ફૂલ માર્ક મળે. ન્યુમેરિકલમાં તમારા સ્ટેપ અગર મિસ કરો, ડાયરેક્ટ તમે આન્સર લાવી દો તો તમારા સ્ટેપના માર્ક કટ થવાના ચાન્સીસ છે.